નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરશું ગામની રેશનની દુકાનમાં ફોજી સાથે બનેલી ઘટના પર। સવારનો સમય હતો। ઉત્તર ગુજરાતના એક નાના ગામમાં સૂર્યના કિરણો ધીમે ધીમે ધરતી પર ફેલાઈ રહ્યા હતા। ખેતરોમાં હળવો પવન ફરી રહ્યો હતો, પક્ષીઓનો કલરવ સંભળાઈ રહ્યો હતો અને ગામના લોકો પોતાના રોજિંદા કામમાં લાગી ગયા હતા। પરંતુ આ સુંદર સવારની પાછળ ગામના ગરીબ લોકોના ચહેરા પર વર્ષોથી ચાલતી એક પીડા છુપાયેલી હતી। ગામની સરકારી રેશનની દુકાન વર્ષોથી ભ્રષ્ટાચારનું કેન્દ્ર બની ગઈ હતી। ગરીબોને ક્યારેય પૂરું અનાજ મળતું નહોતું। કોઈને 5 કિલો ઓછું મળતું, કોઈને ખાંડ ઓછી મળતી, તો કોઈને કહેવામાં આવતું કે સરકાર તરફથી માલ જ ઓછો આવ્યો છે। ગામના લોકો બધું જાણતા હતા, પરંતુ દુકાનદારની રાજકીય ઓળખ અને દાદાગીરી સામે કોઈ બોલવાની હિંમત કરતું નહોતું। તે દુકાનનો માલિક હતો મનહરલાલ। દેખાવમાં સામાન્ય, પરંતુ સ્વભાવથી અત્યંત અહંકારી અને લોભી માણસો। ગામમાં લોકો કહેતા કે તેના ઘરમાં જેટલા અનાજના કોથળા હતા એટલા કદાચ ગામના ઘણા ગરીબોના ઘરમાં મળીને પણ ન હોય। પરંતુ તેની સામે બોલનારને ધમકી, અપમાન અને ખોટો કેસનો ડર બતાવવામાં આવતો, તેથી લોકો મજબૂરીમાં મૌન રહેતા હતા। એ જ ગામના છેવાડે એક નાનકડા જૂના મકાનમાં રહેતા હતા નિવૃત્ત સૈનિક વિક્રમસિંહ। ઉંમર લગભગ 65 વર્ષની હશે। ચહેરા પર વૃદ્ધાવસ્થાની કરસલીઓ સ્પષ્ટ દેખાતી હતી, પરંતુ આંખોમાં હજુ પણ દેશભક્તિની જ્યોત સળગી રહી હતી। વર્ષો પહેલાં જ્યારે દેશની સરહદ પર યુદ્ધની સ્થિતિ ઊભી થઈ હતી, ત્યારે વિક્રમસિંહ પોતાના સાથીઓ સાથે દુશ્મનો સામે અડીખમ ઊભા રહ્યા હતા। તે રાત આજે પણ તેમને યાદ હતી। ગોળીઓનો વરસાદ વરસી રહ્યો હતો, બોમ્બના વિસ્ફોટથી આખી ધરતી ધ્રુજી રહી હતી। તેમના ઘણા સાથીઓ દેશ માટે શહીદ થઈ ગયા હતા। તે દરમિયાન એક ભયંકર વિસ્ફોટ થયો। પોતાના સાથી સૈનિકને બચાવવા માટે વિક્રમસિંહ આગળ દોડી ગયા હતા, પરંતુ એ જ ક્ષણે વિસ્ફોટના કારણે તેમનો એક પગ ગંભીર રીતે ઘાયલ થયો। ડૉક્ટરોને અંતે તેમનો પગ કાપવો પડ્યો। જ્યારે તેઓ હોસ્પિટલમાં જાગ્યા ત્યારે તેમને સમજાયું કે હવે જીવન ક્યારેય પહેલાં જેવું નહીં રહે, પરંતુ તેમના ચહેરા પર પીડા કરતાં ગર્વ વધારે હતો। તેઓ હંમેશા કહેતા કે જો દેશ સુરક્ષિત છે તો મારો એક પગ શું, આખું જીવન પણ કુરબાન કરી દઉં। સમય પસાર થતો ગયો। પત્નીનું વર્ષો પહેલાં અવસાન થઈ ગયું હતું। સંતાનો શહેરમાં નોકરી માટે વસ્યા હતા। હવે વિક્રમસિંહ એકલા જ રહેતા હતા। સરકાર તરફથી મળતી નાની પેન્શન અને ગામના લોકોના પ્રેમથી તેમનું જીવન ચાલી રહ્યું હતું। ગામના બાળકો તેમને ખૂબ માન આપતા હતા। જ્યારે પણ તેઓ રસ્તે નીકળતા, લોકો સન્માનથી નમન કરતા અને તે દિવસે પણ વિક્રમસિંહ પોતાની લાકડીના સહારે ધીમે ધીમે રાશનની દુકાન તરફ નીકળ્યા। તેમના નકલી પગને કારણે ચાલવામાં તેમને ભારે મુશ્કેલી પડતી હતી। ગરમી ખૂબ હતી, પરંતુ ઘરમાં અનાજ ખૂટતું હોવાથી જવું જરૂરી હતું। તેઓ દુકાન પાસે પહોંચ્યા ત્યારે ત્યાં લાંબી કતાર લાગી હતી। ઘણા વૃદ્ધો, મહિલાઓ અને ગરીબ લોકો પોતાની વારીની રાહ જોઈ રહ્યા હતા। થોડી વાર પછી તેમની વારી આવી। મનહરલાલે તેમને જોયા અને ચહેરા પર અજીબ સ્મિત આવ્યું। હા ફોજી, શું જોઈએ છે? તેણે તિરસ્કારભરી અવાજમાં પૂછ્યું। વિક્રમસિંહે નમ્રતાથી કહ્યું કે બેટા, મારા કાર્ડ પ્રમાણે જેટલું અનાજ મળે છે એટલું આપી દો। મનહરલાલે થોડા કોથળા કાઢ્યા અને જાણબૂજીને પૂછ્યું, ઓછું અનાજ આપવાનું શરૂ કર્યું। વિક્રમસિંહે શાંતિથી કહ્યું કે મને લાગે છે કે આ અનાજ ઓછું છે। આ સાંભળતા જ મનહરલાલનો ગુસ્સો ભડકી ઉઠ્યો। અરે, બહુ સમજદાર ન બનતા, સરકાર તરફથી જ માલ ઓછો આવ્યો છે। પણ બેટા, દર મહિને આવું જ થાય છે, કદાચ ક્યાંક ભૂલ થઈ હશે। આ શબ્દો સાંભળીને મનહરલાલનો અહંકાર વધુ વધી ગયો। એ ફોજી, સરહદ પર પગ ગુમાવ્યો તો શું અહીં ખેરાત વેચીશ? વધારે બોલશો નહીં। આસપાસ ઊભેલા લોકોના ચહેરા પર ભય છવાઈ ગયો। કોઈ કાંઈ બોલવાની હિંમત કરી શક્યો નહીં। વિક્રમસિંહે ફરી નમ્રતાથી કહ્યું, હું તો માત્ર મારા હકની વાત કરું છું। મનહરલાલ હવે સંપૂર્ણ ગુસ્સે ભરાઈ ગયા। જા, આ મંદિરમાં જઈને ભીખ માંગ, અહીં મને શીખવાડવા આવ્યો છે એટલું કહી તેણે વિક્રમસિંહનો કોલર પકડી લીધો। ગામના લોકોના દિલ ધ્રુજી ઉઠ્યા। છોડી દો બેટા, હું બહુ વૃદ્ધ માણસ છું, વિક્રમસિંહે ધીમા અવાજમાં કહ્યું, પરંતુ મનહરલાલને દયા ક્યાં હતી? તેણે જોરદાર ધક્કો માર્યો। વિક્રમસિંહનું સંતુલન બગડી ગયું। લાકડી હાથમાંથી છૂટી ગઈ અને તેઓ જમીન પર પડી ગયા। તેમના નકલી પગમાંથી દુખાવાની લહેર દોડી ગઈ। આસપાસ ઊભેલી મહિલાઓના મોંમાંથી શીશ નીકળી ગઈ। પણ વાત અહીં પૂરી ન થઈ। મનહરલાલે ગુસ્સામાં તેમની લાકડી ઉઠાવી અને તેમને મારવાનો પ્રયત્ન કર્યો। બહાર નીકળી જા અહીંથી, બહુ દેશભક્તિ બતાવે છે। જમીન પર પડેલા વિક્રમસિંહની આંખોમાં આંસુ આવી ગયા। કદાચ તેમને પોતાના દુઃખ કરતાં વધુ
દુઃખ એ વાતનું હતું કે જે દેશ માટે તેમણે પોતાનો પગ ગુમાવ્યો એ જ દેશના કેટલાક લોકો આજે તેમના બલિદાનનું અપમાન કરી રહ્યા હતા. એ જ સમયે ભીડના પાછળના ભાગમાં ઊભેલી એક યુવતી શાંતિથી બધું જોઈ રહી હતી. સામાન્ય સાદા કપડામાં સજ્જ એ યુવતીના ચહેરા પર ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેના હાથમાં રહેલા સાધનમાં આખી ઘટના કેદ થઈ રહી હતી. જ્યારે વિક્રમસિંહ જમીન પર પડેલા હતા ત્યારે યુવતીની આંખોમાં અચાનક આંસુ આવી ગયા. કદાચ તેના દિલમાં પણ દેશના વીરો માટે અસીમ સન્માન હતું. આખરે તે ધીમે ધીમે આગળ વધવા લાગી. ભીડ આપોઆપ તેની માટે રસ્તો છોડવા લાગી. મનહરલાલ હજુ પણ ગુસ્સામાં બૂમો પાડી રહ્યો હતો, પણ એ યુવતી હવે તેની સામે આવીને ઊભી રહી. તેની આંખોમાં એવો આત્મવિશ્વાસ હતો કે થોડા ક્ષણો માટે મનહરલાલ પણ ચૂપ થઈ ગયો. યુવતીએ પહેલા જમીન પર પડેલા વિક્રમસિંહને સન્માનથી ઊભા કર્યા. તેમની લાકડી હાથમાં આપી ખૂબ આદરપૂર્વક કહ્યું, સર, તમે ઠીક છો ને? વિક્રમસિંહ આશ્ચર્યથી તેની સામે જોઈ રહ્યા. ત્યારબાદ યુવતીએ ધીમે ધીમે પોતાનું માથું ઊંચું કર્યું અને મનહરલાલની આંખોમાં આંખો પોરવીને ગર્જના કરી, જે માણસે દેશ માટે પોતાનો પગ ગુમાવ્યો હોય તેના અપમાન કરવાની તારી હિંમત કેવી રીતે થઈ? આ શબ્દો સાંભળતા જ આખી ભીડમાં સન્નાટો છવાઈ ગયો. મનહરલાલ હજુ પણ અહંકારથી હસ્યો, પરંતુ કોઈને ખબર નહોતી કે હવે તેની જિંદગીની સૌથી ભયાનક ક્ષણ શરૂ થવાની હતી. કારણ કે આ સામાન્ય દેખાતી યુવતી ખરેખર કોણ હતી તેનો ખુલ્લો રસ્તો હજુ બાકી હતો. આખી દુકાનમાં અચાનક સન્નાટો છવાઈ ગયો હતો. ગરમી હોવા છતાં લોકોના શરીર પર કંપારી ફરી ગઈ. જમીન પર પડેલા વૃદ્ધ સૈનિકને સહારો આપીને ઊભા કરનાર તે અજાણી યુવતીની આંખોમાં એવો અગ્નિ સળગી રહ્યો હતો કે મનહરલાલ પણ થોડી ક્ષણ માટે ગભરાઈ ગયો. પરંતુ વર્ષોથી સત્તા અને પૈસાના નશામાં જીવતા માણસને પોતાનો અહંકાર ક્યાં સહેલાઈથી છોડવાનો હતો? મનહરલાલે ગુસ્સાથી યુવતી તરફ જોયું. ત્રિસ્કાર ભર્યા અવાજમાં બોલ્યો, ક્યાં છોકરી? એ છોકરી, તું કોણ છે? મને પ્રશ્ન પૂછનારી? આ ગામમાં બધા મને ઓળખે છે. મંત્રીજી સુધી મારી સિંધી પહોંચશે. અહીં લોકો મારી સામે બોલતા પણ ડરે છે અને તું આવીને મને શીખવાડે છે? યુવતી એક શબ્દ પણ બોલી નહીં. તેણે માત્ર પોતાના હાથમાં રહેલું સાધન મજબૂતીથી પકડી રાખ્યું. ત્યારબાદ ધીમા અવાજે બોલી, જે વ્યક્તિ દેશ માટે પોતાનું અંગ ગુમાવી દે તેનું અપમાન કરનાર માણસને આ દેશ ક્યારે માફ કરતો નથી. આ શબ્દો સાંભળીને આસપાસ ઊભેલા લોકોની આંખોમાં પણ ગુસ્સો દેખાવા લાગ્યો. વર્ષોથી દબાયેલા લોકોના દિલમાં જાણે આગ સળગી ઉઠી હતી. એક વૃદ્ધ મહિલા ધીમે ધીમે બોલી ઉઠી, બેટી, સાસુ કહે છે આ માણસ વર્ષોથી આપણું અનાજ ખાઈ રહ્યો છે. બીજી બાજુ ઊભેલા એક મજૂરે હિંમત કરીને કહ્યું કે દર મહિને અમને ઓછું અનાજ આપે છે. અમે ગરીબ છીએ એટલે અમારું કોઈ સાંભળતું નથી. લોકો ધીમે ધીમે બોલવા લાગ્યા. મનહરલાલનો ગુસ્સો હવે વધી ગયો. ચૂપ રહો બધા. ભૂલી ગયા છો કે મારી સામે બોલવાનું નાનું શું થયું છે? તે બૂમ પાડતો, પરંતુ આ વખતે લોકોની આંખોમાં પહેલાની જેમ ડર નહોતો. યુવતી આગળ વધી, તો એટલે તું ગરીબોના હકનું અનાજ ખાઈને પોતાનો રાજા સમજવા લાગ્યો છે? મનહરલાલે હસતા કહ્યું, હા, તું શું કરી લઈશ? તારા જેવા ઘણા આવ્યા અને ગયા. આ ગામમાં મારો જ કાયદો ચાલે છે. એટલું કહી તેણે યુવતીના હાથમાંથી સાધન છીનવવાનો પ્રયત્ન કર્યો. પરંતુ એ ક્ષણે યુવતીએ વીજળી જેવી ઝડપથી પોતાનો હાથ પાછળ ખેંચી લીધો. પછી તેણે ધીમે ધીમે પોતાના ખંભા પર લટકતા થેલામાં હાથ નાખ્યો. આસપાસ ઊભેલા લોકો આશ્ચર્યથી તેની તરફ જોવા લાગ્યા. થોડી ક્ષણોમાં તેણે થેલામાંથી એક પોલીસની ટોપી બહાર કાઢી, પછી ગર્વભેરે પોતાના માથા પર પહેરી લીધી. આ દ્રશ્ય જોઈને આખી ભીડ સ્તબ્ધ થઈ ગઈ. મનહરલાલના ચહેરાનો રંગ એકદમ ઉડી ગયો. યુવતીની આંખોમાં હવે કડક અધિકારીનો તેજ સ્પષ્ટ દેખાતો હતો. તે ગર્જના કરીને બોલી કે હવે સાંભળ મનહરલાલ, હું સામાન્ય યુવતી નથી. હું જિલ્લા વિશેષ તપાસ શાખાની અધિકારી નિશા રાઠોડ છું. છેલ્લા 3 મહિનાથી તારા કૌભાંડની ગુપ્ત તપાસ કરી રહી છું. આ શબ્દ સાંભળીને લોકોના મોં ખુલ્લા રહી ગયા. વિક્રમસિંહ પણ આશ્ચર્યથી તેની તરફ જોઈ રહ્યા હતા. મનહરલાલના કપાળ પર પરસેવો દેખાવા લાગ્યો. ના ના ના, આ ખોટું છે, તે અચાનક ગભરાયેલા અવાજમાં બોલ્યો. નિશાએ પોતાના સાધનમાં રહેલો દ્રશ્ય બતાવ્યું. અત્યાર સુધી તારા વિરુદ્ધ શંકા હતી, પરંતુ આજે તું દેશના એક વીર સૈનિકનું અપમાન કરીને પોતાનો સૌથી મોટો ગુનો પોતાના જ હાથથી સાબિત કરી દીધો છે. મનહરલાલે ગુસ્સામાં કહ્યું, મને ફસાવી શકતી નથી. તું મારા ઉપર મોટા લોકોનો હાથ છે. નિશાએ કડક અવાજમાં જવાબ આપ્યો, કાયદાથી મોટો કોઈ નથી.
આ શબ્દ સાંભળતા જ ભીડમાં તાળીઓનો અવાજ ગુંજી ઉઠ્યો. એ જ સમયે નિશાએ બે સ્થાનિક કર્મચારીઓને આગળ બોલાવ્યા. દુકાનના પાછળના ગોડાઉનની ચાવી લાવો. આ સાંભળીને મનહરલાલના પગ નીચેથી જમીન સરકી ગઈ. તે ગભરાઈ ગયો. ત્યાં કશું નથી. તું ગેરસમજ કરી રહી છે. પરંતુ નિશા હવે બધું સમજી ગઈ હતી. તે સીધી ગોડાઉન તરફ આગળ વધી. મનહરલાલ ભાગવાનો પ્રયત્ન કરવા લાગ્યો, પરંતુ ગામના યુવાનો પહેલીવાર તેની સામે દિવાલ બનીને ઊભા રહી ગયા. આજે તું ક્યાંય નહીં ભાગી શકે. લોકોના આ બદલાયેલા રૂપને જોઈ મનહરલાલની આંખોમાં ડર ઉતરી ગયો. થોડી ક્ષણોમાં ગોડાઉનની ચાવી આવી ગઈ. નિશાએ પોતાના હાથથી તાળું ખોલ્યું. દરવાજો ખુલતા જ અંદરનું દ્રશ્ય જોઈને બધાના શ્વાસ અટકી ગયા. અંદર અનાજના સેંકડો કોથળા ભરેલા હતા. ઘઉં, ચોખા, ખાંડ અને દાળ, ગરીબોના હકનું આખું ભંડાર ત્યાં છુપાવીને રાખવામાં આવ્યું હતું. એક વૃદ્ધ મહિલા રડી પડી કે હે ભગવાન, અમારા બાળકો ભૂખ્યા સૂતા હતા અને આ માણસ અનાજ છુપાવીને બેઠો હતો. બીજો એક વૃદ્ધ બોલ્યો, વર્ષોથી અમને કહેતો હતો કે સરકાર માલ મોકલતી નથી. અદ્રશ્ય જોઈને લોકોનો ગુચ્છો ફાટી નીકળ્યો. નિશાએ એક કોથળા પર લખેલી તારીખ બતાવી. જો આ તો આ મહિનાનો જ માલ છે. ત્યારબાદ તેણે અંદરના કેટલાક દસ્તાવેજો બહાર કાઢ્યા. તેમાં હિસાબની નોંધ લખેલી હતી. કેટલાક કોથળા આવ્યા, કેટલા લોકોને આપ્યું હતું અને કેટલું અનાજ ગેરકાયદેસર રીતે વેચવામાં આવ્યું હતું. નિશાના ચહેરા પર ગંભીરતા આવી ગઈ, કારણ કે આ માત્ર એક દુકાનદારનો મામલો નહોતો. આ કૌભાંડ ઘણું મોટું હતું. દસ્તાવેજમાં કેટલાક મોટા અધિકારીઓ અને રાજકીય લોકોના નામ પણ લખેલા હતા. આ જોઈને નિશાએ તરત જ પોતાના ઉચ્ચ અધિકારીઓને માહિતી આપી. મનહરલાલ હવે સંપૂર્ણપણે તૂટી ગયો હતો. તે નિશાના પગ પકડવા લાગ્યો. મને માફ કરી દો, હું પૈસાના લોભમાં આવી ગયો હતો. નિશાએ કડક અવાજમાં કહ્યું, જે માણસ ગરીબોના બાળકોના મોઢામાંથી કોળીઓ છીનવી લે છે અને દેશના સૈનિકોનું અપમાન કરે છે, તેના માટે કાયદામાં કોઈ માફી નથી. એટલું કહી તેણે અનાજના કોથળા તરફ ઇશારો કર્યો. આ જુઓ લોકો, આ તમારો હક છે, તમારી મહેનતનો અધિકાર છે. ભીડમાં ઊભેલા લોકોની આંખોમાં આંસુ આવી ગયા. વિક્રમસિંહ શાંતિથી બધું જોઈ રહ્યા હતા. તેમના ચહેરા પર દુઃખ પણ હતું અને ગર્વ પણ, કારણ કે આજે કોઈએ તેમના માટે અવાજ ઉઠાવ્યો હતો. અચાનક દૂરથી પોલીસની ગાડીઓના અવાજ સંભળાવા લાગ્યા. ગામના લોકો રસ્તા તરફ જોવા લાગ્યા. એક પછી એક અનેક પોલીસની ગાડીઓ દુકાનની બહાર આવીને ઊભી રહી. પરંતુ કોઈને ખબર નહોતી કે હવે બહાર આવનારી સત્યની આગ આખા જિલ્લામાં તોફાન મચાવી દેશે. કારણ કે મનહરલાલ માત્ર એક નાનો ખેલાડી હતો. આ કૌભાંડ પાછળ હજુ પણ ઘણા મોટા ચહેરાઓ છુપાયેલા હતા. હવે નિશા રાઠોડે તેમની સામે યુદ્ધ શરૂ કરી દીધું હતું. દુકાનની બહાર પોલીસની ગાડીઓના અવાજથી આખું ગામ એકત્ર થઈ ગયું હતું. ધૂળ ઉડાવતી ગાડીઓ ધીમે ધીમે રેશનની દુકાન સામે આવીને ઊભી રહી. પોલીસના અધિકારીઓ ઝડપથી નીચે ઉતર્યા અને સીધા નિશા રાઠોડ પાસે પહોંચ્યા. નિશાએ તેમને ગોડાઉનમાં મળેલા તમામ પુરાવા, દસ્તાવેજો અને અનાજના જથ્થા વિશે માહિતી આપી. અધિકારીઓએ અંદર જઈને તપાસ શરૂ કરી. જેમ જેમ કોથળાઓની ગણતરી થવા લાગી, તેમ તેમ બધાના ચહેરા પર આશ્ચર્ય વધી રહ્યું હતું. હજારો કિલો ઘઉં, ચોખા, ખાંડ અને દાળ ગરીબોના હકમાંથી ચોરી કરીને અહીં છુપાવી રાખવામાં આવ્યા હતા. એક અધિકારીએ ગંભીર અવાજમાં કહ્યું કે મેડમ, આ માત્ર ગામની રેશનની દુકાનનો મામલો નથી. આ તો કરોડો રૂપિયાના મોટા કૌભાંડ જેવું લાગે છે. આ શબ્દ સાંભળીને લોકોમાં ફરી એકવાર સન્નાટો છવાઈ ગયો. વર્ષોથી જે શંકા લોકોના મનમાં હતી, આજે તે સાચી સાબિત થઈ રહી હતી. નિશાએ દસ્તાવેજો ફરી તપાસ્યા. તેમાં કેટલાક મોટા વેપારીઓ, સરકારી કર્મચારીઓ અને પ્રભાવશાળી લોકોના નામ લખેલા હતા. સ્પષ્ટ હતું કે ગરીબોના હકનું અનાજ વર્ષોથી કાળા બજારમાં વેચવામાં આવ્યું હતું. મનહરલાલ હવે સંપૂર્ણપણે તૂટી ગયો હતો. થોડા સમય પહેલા સુધી રાજકીય ઓળખનો રોફ બતાવતો માણસ હવે કાંપતા હાથોથી ઊભો હતો. તેના ચહેરા પરથી અહંકાર ગાયબ થઈ ગયો હતો. તેણે નિશાના પગ પકડવાનો પ્રયત્ન કર્યો. મેડમ, મને માફ કરી દો, મારી મોટી ભૂલ થઈ ગઈ. હું પૈસાના લોભમાં આવી ગયો હતો. નિશાની આંખોમાં આંસુ સ્પષ્ટ દેખાઈ રહ્યા હતા. ભૂલ? ગરીબોના બાળકો ભૂખ્યા રહ્યા, વૃદ્ધ લોકો અડધું પેટ ખાઈને સૂતા રહ્યા, અને તું આ બધું ભૂલ કહે છે? અને સૌથી મોટો ગુનો તો એ કે તું દેશ માટે પોતાનો પગ ગુમાવનાર વીર સૈનિકનું અપમાન કરે છે. લોકો તાળીઓ પાડવા લાગ્યા. મનહરલાલ શરમથી માથું નીચે કરી ઊભો રહ્યો. તે સમયે નિશા ધીમે ધીમે વિક્રમસિંહ તરફ આગળ વધી.
આખું ગામ શાંતિથી આ દ્રશ્ય જોઈ રહ્યું હતું. વિક્રમસિંહની આંખોમાં આંસુ ઝળહળી રહ્યા હતા. કદાચ વર્ષો પછી આજે તેમને લાગ્યું હતું કે તેમનું બલિદાન વ્યર્થ ગયું નથી. નિશા તેમની સામે આવીને સાવધાની સ્થિતિમાં ઊભી રહી. ત્યારબાદ તેણે ગર્વભર્યું તેમને સેલ્યુટ કર્યા. આ દ્રશ્ય જોઈને આખું ગામ ભાવુક બની ગયું. નિશાએ કાંપતા અવાજમાં કહ્યું કે સર, આપ જેવા વીરોના કારણે જ આજે આપણે શાંતિથી જીવી રહ્યા છીએ. આપનો ત્યાગ આ દેશનો પાયો છે. દેશ ક્યારેય આપનું ઋણ ચૂકવી શકશે નહીં. વિક્રમસિંહની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે ધીમા અવાજમાં કહ્યું કે બેટી, મેં તો માત્ર મારું કર્તવ્ય નિભાવ્યું હતું. આ શબ્દ સાંભળીને ત્યાં ઊભેલા અનેક લોકોની આંખો ભીની થઈ ગઈ. થોડી ક્ષણ માટે વિક્રમસિંહની આંખો સામે વર્ષો જૂના દ્રશ્યો ફરી જીવંત બની ગયા. સરહદ પર ગોળીઓનો વરસાદ, પોતાના સાથીઓના ચહેરા, દેશ માટે શહીદ થયેલા મિત્રોના અંતિમ શબ્દો. તેમણે ધીમેથી આકાશ તરફ જોયું કે મારા ઘણા સાથીઓ પાછા આવી પણ શક્યા નહોતા. હું તો માત્ર એક પગ ગુમાવીને પાછો આવ્યો છું. આ સાંભળીને આખું વાતાવરણ ભાવનાથી ભરાઈ ગયું. ગામના કેટલાક યુવાનો આગળ આવ્યા. એક યુવાન રડતા રડતા બોલ્યો, કાકા, અમને માફ કરી દો. અમે વર્ષોથી ડરના કારણે ચૂપ રહ્યા. જ્યારે આપનું અપમાન થઈ રહ્યું હતું ત્યારે પણ અમે કંઈ બોલી શક્યા નહીં. બીજી એક તરફ વૃદ્ધ મહિલા વિક્રમસિંહના પગે પડી ગઈ. બેટા, અમને ખબર નહોતી કે આપણે કેટલું મોટું પાપ કરી રહ્યા હતા. વિક્રમસિંહે તરત જ તેમને ઊભા કર્યા. ના, તમે લોકો દોષી નથી. દોષી તો તે લોકો છે જે પોતાના સ્વાર્થ માટે ગરીબોના હક ખાઈ જાય છે. આ દરમિયાન પોલીસે મનહરલાલને હાથકડી પહેરાવી દીધી. હાથકડી પહેરતા જ લોકોમાં ખુશીની લહેર ફરી વળી. વર્ષો સુધી ગરીબોને ત્રાસ આપનાર માણસ આજે કાયદા સામે નમ્યો હતો. પોલીસ તેને ગાડી તરફ લઈ જવા લાગી. જતાં જતાં મનહરલાલે છેલ્લી વખત ગામ તરફ જોયું. જે લોકો ક્યારેક તેની સામે બોલતા પણ ડરતા હતા, આજે તેઓ તેની તરફ ગુસ્સાથી જોઈ રહ્યા હતા. થોડા સમય પછી ગામના ચોકમાં એક નાની સભા યોજાઈ. નિશા રાઠોડ લોકોની વચ્ચે ઊભી રહી. તેણે ઊંચા અવાજમાં કહ્યું કે આજે માત્ર એક ભ્રષ્ટ માણસની ધરપકડ થઈ નથી, આજે ડર પણ સત્યની જીત થઈ છે. યાદ રાખજો, ગરીબોના હક પર ડાકો મારનાર અને દેશના વીરોનું અપમાન કરનાર ક્યારેય બચી શકતો નથી. લોકો જોરદાર તાળીઓ પાડવા લાગ્યા. નિશાએ આગળ કહ્યું, જો ક્યાંય અન્યાય થાય, ભ્રષ્ટાચાર થાય તો ડરશો નહીં. અવાજ ઉઠાવો, કારણ કે મૌન ઘણી વખત ગુનેગારોને વધુ શક્તિશાળી બનાવી દે છે. આ શબ્દ ગામના દરેક વ્યક્તિના હૃદયમાં ઉતરી ગયા. એ જ સમયે ગામના કેટલાક બાળકો હાથમાં નાનકડા રાષ્ટ્રધ્વજ લઈને વિક્રમસિંહ પાસે આવ્યા. એક નાનકડા બાળકોએ પૂછ્યું કે દાદા, મોટા થઈને હું પણ આમની જેમ દેશની સેવા કરી શકું? વિક્રમસિંહના ચહેરા પર સ્મિત આવી ગયું. તેમણે બાળકના માથા પર હાથ ફેરવ્યો. હા બેટા, દેશ સેવા કરતાં મોટું કોઈ કાર્ય નથી. થોડી જ વારમાં સમગ્ર ગામમાં એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. ગામના લોકો સ્વયંભૂ રીતે વિક્રમસિંહના સન્માન માટે ભેગા થયા. રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો. બધા લોકો એકસાથે ઊભા રહ્યા અને પછી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું. ભારત માતાની જય, વંદે માતરમ, જય હિન્દ આ નારા સાંભળીને વિક્રમસિંહની આંખોમાં ફરી એકવાર આંસુ આવી ગયા. પરંતુ આ વખતે એ આંસુ દુઃખના નહોતા, એ ગર્વના આંસુ હતા. તેમણે ધીમેથી રાષ્ટ્રધ્વજ તરફ જોયું અને પોતાના કાંપતા હાથથી સેલ્યુટ કર્યા. સૂર્ય ધીમે ધીમે અસ્ત થઈ રહ્યો હતો, પરંતુ ગામમાં આજે અન્યાયનો એક નવો સૂર્ય ઉગ્યો હતો. એક બાજુ પોલીસની ગાડી ભ્રષ્ટાચારને લઈને જઈ રહી હતી, તો બીજી બાજુ સમગ્ર ગામ દેશભક્તિના રંગમાં રંગાઈ ગયું હતું. આ ઘટના ગામના ઇતિહાસમાં હંમેશા માટે લખાઈ ગઈ, કારણ કે એ દિવસે લોકોએ સમજી લીધું હતું કે દેશ માટે જીવ આપનાર સૈનિકોનું સન્માન કરવું માત્ર ફરજ નથી, પરંતુ દરેક નાગરિકનો ધર્મ છે. એ પણ કે ગરીબોના હક પર ડાકો મારનાર કેટલો પણ શક્તિશાળી કેમ ન હોય, એક દિવસ કાયદાના હાથ તેને જરૂર પકડી લે છે. દેશના દરેક વીર જવાનને હૃદયપૂર્વક નમન. જો આપ પણ દેશના વીરોનું સન્માન કરતા હો તો મનથી એકવાર જરૂર લખજો. જય હિન્દ. આ સ્ટોરી સામાજિક જાગૃતિ અને મનોરંજનના હેતુથી રજૂ કરવામાં આવી છે. સ્ટોરીમાં દર્શાવેલા કેટલાક પાત્રો, સ્થળો અને ઘટનાઓને વધુ અસરકારક બતાવવા માટે કાલ્પનિક રીતે રજૂ કરવામાં આવ્યા છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સંસ્થા અથવા વાસ્તવિક ઘટનાને ઠેસ પહોંચાડવાનો હેતુ અમારો નથી. વાર્તાનો મુખ્ય ઉદ્દેશ દેશના વીરો પ્રત્યે સન્માન, ભ્રષ્ટાચાર વિરુદ્ધ જાગૃતિ અને ન્યાય પ્રત્યે વિશ્વાસ વધારવાનો છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે આપ સૌ બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.
થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. થેન્ક યુ. મળશું.